પ્રદેશ પ્રવક્તા ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હનુમાન જયંતિનો ઉત્સવ હતો, જન્મોત્સવ. તો હનુમાન જયંતિની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. 4 મુદ્દા માટે આપણે આજે મળી રહ્યા છીએ. એમાં પહેલો મુદ્દો એ છે કે સવારથી જ કેટલાક માધ્યમોમાં, સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તો આ વાત તદ્દન ખોટી છે, ભ્રામક છે અને અફવા છે. અને આ પ્રકારના તમામ સમાચારોનો હું આપના માધ્યમથી રજૂ આપું છું. સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે. પણ હમણાંથી એવું ચાલુ થયું કે 10-12 જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય, ભાજપને સમર્પિત હોય, એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એની રીતે કોઈ આવો બ્રાહ્મણ પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે. અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ, એ પછી ગ્રામ્ય હોય, તાલુકો હોય, જિલ્લો હોય, પ્રદેશ હોય, સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય, કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી. અને અમારું આંદોલન ખૂબ શાંતિપૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે. આજે પણ હનુમાન જયંતિના પ્રસંગને અનુરૂપ પ્રતિક ઉપવાસ પર બેઠેલી અમારી બહેનોએ સુંદરકાંડનો પાઠ કર્યો, હનુમાન ચાલીસા કર્યા, રામધૂન કરી. અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં કરવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ રાતે પણ થશે. એટલે આ મુદ્દા નંબર 1. તો આવી કોઈ ભ્રામક વાતો આવે તો હું સમગ્ર ગુજરાતની પ્રજા, ક્ષત્રિય સમાજ, અમને ટેકો આપવાવાળા તમામ સમાજોને જણાવવા માંગુ છું કે આવી કોઈ વાતોમાં આવવું નહીં. આપણું આંદોલન ચાલુ છે. મુદ્દા નંબર 2. ગઈકાલે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી, લંગડી, બેરી, બોબડી, આંધળી, કોઈ પણ રાજમાતા હોય, રાણી સાહેબા હોય, પહેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે. તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને, પ્રદેશ પ્રમુખ, અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે આનો મતલબ અમારે શું સમજવો. પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના 20 દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે. મતપેટીમાંથી રાજાઓ જન્મે છે, મત નાગરિકો આપે છે, આમ પ્રજા આપે છે. અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી. તમે પ્રજાના સેવક છો, તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે લોકસેવક છો. પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો, એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો. તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા, નાગરિકો, અને અમે રાજા બનીશું. બીજું, એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે
એમને લુલી, લંગડી, બોગળા, બહેરી આવા શબ્દો વાપર્યા. તો આ દિવ્યાંગો હોય એ કુદરતની દેન છે, એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી. તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી, પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે. એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે, એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે. તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માંગો છો? એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી, ક્ષમા વિરસ્ય ભૂષણમ, તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરસ્ય ભૂષણમ? તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોના બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો, ક્ષત્રિય સમાજની માનહાનિ કરો. આવા નિવેદનોથી અમારા સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે. એટલે કાં તો પાટીલ સાહેબ તમે એવું કરો, એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી, જેમને બોલવાની ગરિમા નથી, એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય, અમારું જેટલું બી અપમાન કરવું હોય એકી દિવસે કરી દો, આ રોજે રોજ ના કરશો. તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી, તમે એમની ટિકિટ ના કાપી. કિરીટ પટેલે ભૂલ કરી, આવો વાણી વિલાસ કર્યો, તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે? નથી લેતી. તો અમે એવું સમજીશું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતથી સંમત છે. એટલે તમે વાતને સુલઝાવવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો, વારંવાર આવું કરી રહ્યા છો. એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વાણી વિલાસથી અમે આહત છીએ, અમારા યુવાનો આક્રોશિત છે. અમે અમને સમજાવીએ છીએ. ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં. તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે. આગળનો અમારો મુદ્દો એટલે અમારા અર્જુનસિંહભાઈએ જે PIL દાખલ કરી હતી, માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ, એ જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે. એનો શું ચુકાદો આવશે એ તો ન્યાયતંત્ર પર છે, એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં. તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ગામે ગામ આપના આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે. અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ 7 મે સુધી ચાલશે, 7 મે સુધી. આભાર, ધન્યવાદ. અધિકારીઓ કહો છો કોણ અલગ અલગ એમાં કામ જાહેર કરી શકાતા હોય તો કરશો તો કોણ પગલાં લેવાની માંગણી કરો? જો એક વસ્તુ છે કે એ લોકો ગરિમા ના જાળવતા હોય પણ અમે ગરિમા જાળવીએ છીએ. એટલે અધિકારી એટલે અધિકારી, એમાં આપણે કોઈ નામો પડવા માંગતા નથી. પણ મેં આપને આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે. એ સિવાય કઈ હોય તો બોલો. બીજી એક વાત છે કે જે રીતે રણસિંહ, બીજી એ વાત છે કે આપ જે કહી રહ્યા છો કે ભાજપને ડેમેજ કરવા માટે આપણે રદ કાઢશો, પરંતુ આપના જ સંકલ્પ સમિતિના અનેક આગેવાનો છે, હર્ષ સંઘવી હોય કે આપના જે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો તેની સાથે મુલાકાત કરી રહ્યા છે, રાજકોટ હોય, સાબરકાંઠા છે, એને કઈ રીતે જુઓ છો કે આ પ્રમાણે ડેમેજ થઈ રહ્યું છે કે ભાજપમાં ડેમેજ થઈ રહ્યું છે કે આપના આંદોલનમાં ડેમેજ થઈ રહ્યું છે? અમારા આંદોલનમાં કોઈ ડેમેજ થઈ રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કમિટેડ ભાજપમાં જ છે, એ ક્ષત્રિય સમાજ સાથે નથી, એ સ્પષ્ટ થઈ ચૂકેલી વાત છે. એટલે ગૃહમંત્રી શ્રી એમની રીતે ડેમેજ અમન થયું તો અમે દોડ્યા હોત, ડેમેજ ભાજપને થયું છે એટલે તો ગૃહમંત્રીના મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉડ કરી રહ્યા છે. કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા, એમની સભાઓ મોકૂફ રહી ચૂકી છે. એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી. આ આંદોલન જન આંદોલન છે, ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતાપૂર્વક 7મી તારીખે મતદાન કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો. એમનો અહંકાર છે, અમારી લડાઈ અસ્મિતાની છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી. અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસથી, આવી ધાક ધમકીથી, આવી રીતે વ્યક્તિગત બોલાવાથી સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે. એટલે સંકલન સમિતિની ગણી શકાય ને, જે મીટિંગ થઈ રહી છે એમાં સંકલન સમિતિના કોઈ સંકલન સમિતિના મીટિંગમાં
સંકલન સમિતિના કોઈ હોદ્દેદારો, અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદ્દેદારો ભાજપના કોઈ પણ પદાધિકારીને મળતા નથી, મળવાના નથી, જોડાવાના પણ નથી. આવનારા સમયમાં કેન્દ્રના ભાજપના નેતા ગુજરાતમાં પ્રચાર અર્થે આવે છે તો તેમની સભામાં જઈને વિરોધ થશે કે નહીં? એ તો અમે અગાઉથી કહી ચૂક્યા છીએ કે લોકશાહીના બધા શસ્ત્રો છે એટલે એમને કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા વાવટા સાથે વિરોધ કરવાના છીએ. વિરોધ તો થવાનો જ છે, કોઈ પણ આવે પણ એ વિરોધ શાંતિપૂર્ણ હશે, એ વિરોધ સંયમ સાથે હશે, કોઈ સંઘર્ષ વગરનો હશે. વિરોધ તો થશે, કોઈ પણ આવશે એનો વિરોધ થવાનો. બાપુ રૂપાલાની કાલે મોરબીમાં સભા હતી, નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રહિત માટે જે નાની મોટી વાતો થઈ છે ને દરગુજર કરવી જોઈએ અને રાષ્ટ્રહિતના કામો માટે જોડાવા જોઈએ. ક્ષત્રિય સમાજના લોકો પણ ત્યાં મોરબીમાં ઉપસ્થિત રહ્યા. મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે. અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે, આ નાની મોટી વાત હોત ને તો રતનપર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થાવ જો નાની મોટી વાત હોત. એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે. રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે, એટલો આક્રોશ વધશે. શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો, તમે કહેશો આ નાની મોટી વાત છે? અચ્છા, કિરીટ પટેલ બોલ્યા કઈ નાની મોટી વાત છે? લુલી લકડી બેરી બોબડી આથડી, આ તો માતૃશક્તિનું અપમાન છે. એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે. જેમાં સવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડે જશે. સંકલન તો હું તો આજે માણસામાં એક 2000 લોકોનું અમારું એક દિલવાડ ગામ છે, ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. હું તો ત્યાં હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું? રમજુભા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા. તુક્તિબા પણ અહીં છે, કિશોરસિંહજી, સુખદેવસિંહજી, બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે, સુરતમાં છે, વડોદરા છે. આવી અમારે કોઈ વાત જ નથી થઈ. એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું, આ બધા જોડે અમારા નંબર છે, અમને પૂછો, જે સાચું હશે તો અમે કહીશું તમને. એટલે આમાં મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે. આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું, હું નામ નથી દેવા માંગતો, કે ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના હોદ્દેદારો 8 વ્યક્તિઓ છુપી રીતે હાજર. અને ભાઈ કોઈ ગયું નથી અને અમારે જવાનું તો કહીને જ જઈએ છે, આમાં છુપાવવાનું ક્યાં છે? એટલે મહેરબાની કરીને, હા, આપ સ્વતંત્ર છો, આ લોકશાહીનો ચોથો સ્તંભ છો, આધાર સ્તંભ છો. અમારી પ્રજાની વાત લોકો સુધી, સરકાર સુધી, સત્તાધીશો સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે. અમે આપનો વંદન કરીએ છીએ, આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. પણ જરા ખરાઈ કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે. ધન્યવાદ. આંદોલનનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો તમે? ક્યાં સુધી જોવો છો? ક્યાં સુધી આ ચાલશે? ભવિષ્ય શું લાગે? આંદોલન તો અમે ભાગ 2 ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આંદોલન 7મી તારીખ સુધી તો ચાલવાનું, મતમાં કન્વર્ટેડ થઈ જશે, ભયંકર અંડરકરન્ટ છે. અને 7 તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે. તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની આવશે, વિધાનસભાની આવશે, અમારા બીજા કોઈ પ્રશ્નો હશે. તો અમે તો હવે અમને ટાઈમ મળશે તો તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ. બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય, પ્રજાનો પ્રતિનિધિ હોય, કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ. એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું. અમારું ભવિષ્ય તો 7 તારીખે નક્કી જ છે. 7 તારીખ પછી શું તમે નવું પાર્ટી બનાવવાનો વિચાર કરી રહ્યા? કોઈ પાર્ટી બનાવવાની નથી. ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી. અમે સંગઠન બનાવવાના છીએ. અને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી.